આ કેસની હકીકત એવી છે કે ભોગ બનનાર અને આરોપી સુરેન્દ્ર પરસારામ ધોબી એ સુરત રહેતો હતો અને બંને જણ વચ્ચે ફેસબુકના માધ્યમથી હાલના સાંપ્રત ઘટનાઓ જે મોબાઈલની જે બને છે એ અનુસાર એ બંને જણા મિત્રો થયા તેવી હકીકત કાગળો ઉપરથી ફલિત થતી હતી અને એ અનુસંધાને એ મિત્રને મળવા માટે થરાદ તાલુકાના એક ગામમાં આવેલ અને ત્યાં ભોગ બનનાર ઉપર આરોપી સુરેન્દ્ર પરસારામ ધોબીએ બળાત્કાર સંભોગ કરેલો, જે અનુસંધાને થરાદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને તપાસના અંતે ચાર્જશીટ થયેલો અને સ્પેશિયલ પોક્સો કેસ નંબર 45/2022થી અત્રેની અદાલતમાં સત્ર ન્યાયાધીશ શ્રી R.M. શર્મા સાહેબે આજરોજ આરોપીને પોક્સોની સેક્શનો મુજબ તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફરમાવેલ છે અને 7 લાખનું વળતર ભોગ બનનારને ચૂકવવા માટેનો હુકમ કરેલ છે.